तुम्हारी बेचारा। तो चलिए शुरू करते हैं। હેલો ગાઈસ, તો પહોંચી ગયો છું આણંદ. તો તમને બધાને એમ થતું છે કે આણંદ કેમ? તો આણંદ તમને કહું ઘરે જઈને. અત્યારે તો જો જાઉં છું ને સામાન જોઈ ગયો તમે. સામાન જાજો છે ને પહેલાં આપણે જઈએ ઘરે. તમને કહું કે આણંદ કઈ રીતે આવ્યો હું. ચલો જઈએ આગળ. ગાઈસ, તો જાય છીએ હવે પિક્ચર જોવા. જમી આવ્યા અને આ વસ્તુ છે ને કેટલા ટાઈમથી બંધ થઈ ગઈ છે. એ હે ને અમારા ભાઈ લઈ આવ્યા. શીખ્યા ભાઈ લઈ આવ્યા. બાકી આ વસ્તુ હવે છે ને કે મળતી નથી જોવા. જોઈએ હવે આપણે જાય જી. હવે ફટાફટો. ચાલો જાય. બીજું શું હોય? આપણે રહેવાનું આ જગ્યાએ છે. અહીંયા કોઈ ચાહી પિક્ચર જોવા. કયું પિક્ચર હે ભાઈ? લાલો પિક્ચર જોવા આવ્યા. લાલો કૃષ્ણમ સદા સહાય. સ્ક્રીનનો ટાઈમ છે 2:45 નો. અત્યારે વાગી ગયા કેટલા ખબર હે? 2:57 થાય નહીં થઈ ગઈ. હવે તને પૈસા વગર ચા નહીં મળે હો મારા ભાઈ. હા ભાઈ. આ હે મારો દ્વારકાધીશ. લાગો તમે એના જેવા જોઈ ગમે એમ. હેલો ગાઈસ, તો પડી ગઈ હતી રાત અને આવી ગયા છીએ ઘરે. અને હું આણંદ એટલા માટે આવ્યો હતો કારણ કે મારી કોલેજ સ્ટાર્ટ થઈ ગઈ છે. હા, હું અહીંયા કોલેજ કરું છું ને એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ હતી મારી. એટલે કાલ મારું પહેલું ફર્સ્ટ પેપર છે. તો કાલથી એક્ઝામ સ્ટાર્ટ થશે. અને મૂવી જોવા ગયા હતા કૃષ્ણમ સદા સહાય. બહુ જ મસ્ત મૂવી છે. જો તમે ટાઈમ મળે તો જોજો, બહુ મજા આવશે. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર એન્ડ સ્ટે કનેક્ટેડ.